શું ઇલેક્શન રિઝલ્ટ્સના કારણે સ્ટોક માર્કેટની જેમ ક્રિપ્ટો માર્કેટમાં પણ ઉથલપુથલ થઈ રહી છે? નહીં, હું બતાવું છું એનું એકચ્યુઅલ રીઝન. માઉન્ટ ગોક્સને જ્યારથી એના આખા બિટકોઇન્સને અનનોન વોલેટમાં ટ્રાન્સફર કર્યું છે ત્યારથી ક્રિપ્ટો માર્કેટ આખો હલી ગયું છે. માઉન્ટ ગોક્સની એક ક્રિપ્ટો એસેટ એક્સચેન્જ જો એક વખતે બહુ મોટી હતી એ 2014માં હેક થવા પછી કોલેપ્સ થઈ ગઈ. એ વખત પછી યુઝર્સ એમના લોસ બિટકોઇન પાવા માટે વેઇટ કરી રહ્યા છે. પણ अब આવ્યું ન્યૂ ટ્વિસ્ટ. માઉન્ટ ગોક્સ એમના યુઝર્સને રિફંડ કરવા માટે તૈયાર છે. એ 1,40,000 થી વધારે બિટકોઇનને રિફંડ કરવા માટે તૈયાર છે, જેની કિંમત અપ્રોક્સિમેટલી $9 બિલિયન છે. પણ આ પ્રોસેસની ડિટેલ્સ અત્યાર સુધી અનક્લિયર છે. જેટલું અમે સાંભળ્યું છે, કાંઈ બિટકોઇન કેશમાં કન્વર્ટ કરીને ક્રેડિટર્સને આપ્યા જશે અને કાંઈ ડિરેક્ટ બિટકોઇન્સમાં ટ્રાન્સફર કર્યા જશે. એનાથી બિટકોઇન માર્કેટમાં શું અસર થશે અમને કમેન્ટમાં બતાવો અને ડોન્ટ ફોરગેટ ટુ ફોલો ક્રિપ્ટો ગુજ્જુ ન્યૂઝ.